માલદેવજીએ ક્રોધમાં આવી બંને ગરવાણીને મારી નાખ્યા છે અને માલદેવજી અંધાર પછડો ઓઢી રૂપાદેને ગોતવા માટે રૂપાદેની પાછળ જાય છે. બે બાકડા થઈ અને માલદેવજી રૂપાદેને ગોતવા માટે જાય અને ફાવર બીજના દિવસે બાવા ઉગમસી અને મેઘધારવા તેમના આશ્રમે હોય ત્યારે બાવા ઉગમસી મેઘધારવાને શું કહેવા લાગ્યા? અરે મેઘધારવા, હમણાં સાધુ સંતો પધારશે તો ચાલો આપણે પાઠની તૈયારી કરીએ. જય ગુરુ મહારાજની આજ્ઞા. બહુ જ સારું. આવી રીતે થાવર બીજના દિવસે બાબા ઉગમસિંહ અને મેઘધારવાએ એમના આશ્રમે રામદેવજી બાપાના પાઠ માંડ્યા છે. સાધુ સંતો આવ્યા છે, જતી સતી પધાર્યા છે. અને બાબા ઉગમસિંહ અને મેઘધારવા સાધુ સંતો જતી સતી રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. આવી રીતે બાબા ઉગમસિંહ મેઘધારવા સાધુ સંતો જતી સતી રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેથી ભજન કેવા હતા? હે અમ્મા અમ્મા હો અજમલ તારે કુંવરિયા ઘણી ઘણી અમ્મા મારા રણુ નારાયણે હે બાબા આવી રીતે ભજન સત્સંગ ચાલુ હોય અને મેવાસામાંથી રૂપાદે અને તેમની દાસી પણ ધીરે ધીરે બાબા ઉગમસિંહના આશ્રમ તરફ ચાલ્યા આવે. હે અમ્મા અમ્મા હો અજમલના કુંવરિયા
પાયલની બોધા આવી રીતે રૂપાદે અને તેમના દાસી બાબા હુકમસિંહના આંગણે પધાર્યા છે. અને પાઠને દર્શન કર્યા છે. બાબા હુકમસિંહના દર્શન કર્યા છે. મેઘધારવાના દર્શન કર્યા છે. અને દરવાજા પાસે આવી અને રૂપાદે એમની દાસીને આજ કહેવા લાગ્યા છે. પણ શું કહે છે? અરે દાસી, આ મારી બંને મોજડી અહીંયા ઉતારું છું દાસી. હા માતાજી. રૂપાદેએ બંને મોજડી દરવાજાને બહાર ઉતારી છે. અને રૂપાદે અને તેમના દાસી પણ ભજનમાં બેઠા. આ બાજુ ભજન સત્સંગ ચાલો હોય.
ભજન સત્સંગ સારો હોય અને રૂપાદેવ ભજનમાં બેઠા હોય. માલદેવજી રૂપાદેવને ગોતતા ગોતતા આ છે બાવા ઉગમસિંહના આશ્રમે પહોંચી જાય અને માલદેવજી ધીરે ધીરે ચાલ્યા આવે. માલદેવજી બાવા ઉગમસિંહના આશ્રમે આવ્યા છે અને દરવાજા પાસે રૂપાદેવની બંને મોજડી જોઈ છે. રૂપાદેવને જોયા ત્યારે માલદેવજી આજ કેવો વિચાર કરે છે. અરે હા, આ તો સાધુ સંતોની જમાત જમી છે, જમાત. અરે હા, આજ જો હું અંદર જાઉં ને તો મારા જીવને પણ જોખમ છે, પણ મારે તો પ્રમાણ જોવે, પ્રમાણ. ગમે તેમ રીતે રૂપાદેને ખોટી પાડવાની છે. અરે હા, આ રૂપાડીની બંને મોજડીઓ બહાર છે, તો લાવ બંને મોજડીઓ ચોરી લાવ અને પછી રૂપાદેને ખેર નથી અને મને પ્રમાણ પણ મળી જાય અને રૂપાદે ખોટી પણ પડી જાય. માટે લાવ બંને મોજડીઓ ચોરી લાવ.
એ બાબા તમને પૂજે મારવાડ પૂજે વેલુડી ગુજરાત પૂજે મારવાડ રે અજમલના રે કુંવરિયા માલદેય રૂપાદેવી એક મોજડી ચોરી લીધી બીજી મોજડી લેવાની કોશિશ કરે છે પણ બીજી મોજડી આવતી નથી એક બાજુ સાધુ સંતો ભાળી ન જાય એવી રીતે મોજડી એમને ચોરવાની હોય છે પણ એક મોજડી ચોરી લીધી ત્યારે માલદે આ શું કરવા લાગ્યા છે અરે હા એક મોજડી તો મેં લઈ લીધી છે પણ બીજી મોજડી લેવાની ઘણી મહેનત કરી પણ નો આવી પણ કાંઈ વાંધો નહીં એક મોજડી તો મારી પાસે છે ને હવે જાઓ અને સાંકડી શરીરમાં ઉભો રહો હમણાં જ જમાત છૂટવાની છે અને રૂપાદેને ત્યાં મળવું ગારુડી થઈને તમે નાચો કોઈ ઉગને. ગારુડી થઈને તમે નાચો કોઈ ઉગને. વિરહનો પાંદડો રે. હલકડાની તારી લીલા પારસે હિંદવો પીરા થઈ આયવા રે અમ્મા કમાઓ અજમલના કુંવરિયા. બાબા તમને પૂજે મારવાડ પૂજે માળવો મેળવા પૂજે વેલુડી ગુજરાત રે અજમલના કુંવરિયા. ઘણી ઘણી કમા આ શેઠો સાળિયાઓ ઘણી ઘણી કમા મારા રણો જાનારાય દેવો ઘણી ઘણી કમા અજમલના કુંવરિયા. બોલ રામદેવજી મહારાજ કી જય. આવી રીતે ભજન સત્સંગ પૂરા થાય છે. અને ત્યારે બાબા ઉગમશે મેઘધારવાને શું કહે છે? ગરવા હા ગુરુ મહારાજ તો ઠાકર સાવળની તૈયારી કરો બહુ જ સારું જય ગુરુ મહારાજની આજ્ઞા આહા ગુરુદેવ હવે અમે જવાની રજા લઈએ છીએ ગુરુદેવ બહુ સારું બેટા અરે દાસી જ્યારે આપણે આ ગુરુ આશ્રમમાં આવ્યા દાસી ત્યારે મેં મારી બંને મોજડી અહીંયા ઉતારી હતી દાસી તો એમાંથી એક મોજડી છે અને એક નથી તો તેનું શું થયું હશે દાસી અરે માતાજી હાલો આપણે ગુરુદેવ મહારાજ જઈએ બહુ સારું દાસી જય અલગધણી ગુરુદેવ જય લગણી અરે બેટા હમણાં તો તમે જતા રહ્યા હતા અને પાછા કેમ આવ્યા હા ગુરુદેવ અમે જ્યારે આ આશ્રમમાં આવ્યા ગુરુદેવ ત્યારે મેં મારી બંને મોજડી દરવાજે ઉતારી હતી તો ગુરુદેવ એમાંથી એક મોજડી નથી ગુરુદેવ તો તેનું શું થયું હશે ગુરુદેવ અરે હા બેટા
આ ઉગમસિંહ બાવાનો આશ્રમ છે, અહીંયા કદાપી ચોરી ન થાય બેટા. તારા અંતર ભાવથી રામાપીર બાપાને યાદ કર, જરૂર તારી મોજડી પાછી આવશે. જો તારી મોજડી પાછી ન આવે તો આ ઉગમસિંહ બાવા અહીંયા જીવતા સમાધિ લઈ લે. જેવી આપણી આજ્ઞા ગુરુદેવ. આવી રીતે રૂપાદેની એક મોજડી માલને લઈને વયા ગયા છે. બાવા ઉગમસિંહે કીધું, અરે રૂપાદે, તમે રામદેવજી બાપાનું સ્મરણ કરો, રામદેવજી બાપાનો આરાધ કરો, એ જરૂર તમારી સોરાયેલી મોજડી પાછી લાવશે. ત્યારે રૂપાદે રામદેવજી બાપાનો આરાધ કર્યો હતો, પણ કેવો આરાધ કર્યો હતો? સમરે રૂપાને રાણી આવો અવિનાશી પ્રભુ મોજડી તો ચોરાણી મારી, પ્રભુ મોજડી તો ચોરાણી મારી, જો તારે તપાસી મોજડી તો ચોરાણી મારી,
સમૂહ મારા શિરને હાટે આવો વાલા વહુ માટે આ વસ્તુની વાતે આવો પ્રભુ. એ સમૂહ મારા શિરને હાટે આ નહીં રે આવો તો વાલા નહીં રે આવો તો વાલા હશે મારી હાસી રે વાલાનો વિયોગ પાડીને પ્રભુજી તો વાલાનો વિયોગ પાડીને એ પ્રભુએ સતને લીધું સંભાળી એ વાલા હવે વેગે આવો પ્રભુજી એ વાલા હવે વેગે આવો પ્રભુજી રણુ દાનવાથી રે એ વાલા હવે વેગે આવો પ્રભુજી પ્રભુજી એ વાલા હવે વેગે આવો પ્રભુજી રણુ દાનવાથી તમને સમરે રૂપાને રાણી સમરે રૂપાને રાણી અમે તો તે મનારે પ્યાસી એ તમને સમરે રૂપાને રાણી આવો એ વિનાશી, આવો એ આવો પ્રભુ એ મધરા તે રાવ મારે વેગણું મધરા તે રાવ મારે વેગણું ને અડવાના ઉઘાડા મને પણ માલ દેના મારથી પ્રભુજી માલ દેના મારથી પ્રભુજી દુખી થાશે દાસી રે એ માલ દેના મારથી વાલા, એ વાલા,
આ માલદેના માર મારી દાસી નહીં સહન કરતી. પ્રભુ આ માલદેના માર મારું શરીર સહન કરશે પ્રભુ, પણ મારા શરીર ઉપરના માર આ મારી દાસી નહીં જોઈ શકે પ્રભુ. હે પ્રભુ, જો હું તમને સાચા હૃદયથી જો હું તમારી ભક્તિ કરતી હોઉં પ્રભુ, જો હું તમને મારા મનથી જો હું તમને ભજતી હોઉં ને પ્રભુ, તો અંત વેળાએ આ મારી લાજ રાખજો પ્રભુજી, આજ મારી લાજ રાખજો પ્રભુજી. રૂપાદે રામદેવજી બાપાના કહે છે, પ્રભુજી જો મેં હાસા મનથી તમારી ભક્તિ કરી હોય, તમારા ભજન સત્સંગ કર્યા હોય, તો પ્રભુજી જે મારી સોરાયેલી મોજડી મને પાછી આપજો, આવી રીતે રૂપાદે અરજ કરે છે. ત્યારે દેવતાઓએ અને રામદેવજી બાપાએ રૂપાદેની અરજ સાંભળી છે અને આકાશ માર્ગેથી એ મોજડી આવે છે. પણ કેવી રીતે? તો મેઘધાર વાલું હમારા કહે કુમાર સંગના જોયો સાચો ભક્તિનો રંગ. તો કહે કુમાર સંગા પ્રભુ જોયો સાચો ભક્તિનો રંગ. આકાશમાંથી પ્રભુજીએ આકાશમાંથી પ્રભુજીએ આ મોજડી તો ઉતારીને આકાશમાંથી કહે કુમાર સંગના એ જોયો સાચો ભક્તિનો રામ. કહે કુમાર સંગ એ જોયો સાચો ભક્તિનો રામ. તારે આકાશમાંથી દેવોએ આકાશમાંથી પીરજીએ રજાઈ તારી રે આકાશમાંથી મારા પીરજીએ આવી રીતે રૂપાદેની અરજ રામદેવજી બાપાએ સાંભળી છે, દેવતાઓએ સાંભળી છે. ત્યારે આકાશમાંથી આજ રામદેવજી બાપાએ રૂપાદેની મોજડી ઉતારી છે અને એ મોજડી લઈ બાવા ઉગમસિંહ રૂપાદેને આજ શું કહેવા લાગ્યા? અરે હા બેટા, તારા અંતરથી અને ભાવથી રામદેવપીર બાપાએ આકાશમાંથી મોજડી ઉતારી છે, તો એ પહેરી અને તમારા ઘર તરફ ચાલતા થાવ.
જેવી ગુરુ મહારાજની આજ્ઞા. જય ગુરુદેવ, જય જય અલખધણી. અહીંયા 501 રૂપિયા સગરામભાઈ શેઠ સુરકાવાળા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. સગરામભાઈને જોરદાર તાળીના આવતી વધાવો. માલદેશ આંકડી શેરીમાં અંધાર પછેડો ઓઢી રૂપાદેવી રાહ જોઈ ઊભા હોય છે. આ બાજુથી રૂપાદે ચાલ્યા આવે છે અને માલદે પણ તેમની સામા મળે છે. માલદે રૂપાદેને જોઈ અને માલદે એના પગની અંદર બંને મોજડી જોઈ જાય છે. ત્યારે માલદે કેવો વિચાર કરે છે. અરે હા, રૂપાદેની એક મોજડી તમે ચોરી લીધી હતી, પણ આ રૂપાદેના પગમાં બંને મોજડી કેમ છે? પણ કાંઈ વાંધો ને, હાલને પૂછતો ખરો કે રૂપાદે ક્યાંથી આવો. અરે રૂપાદે, ક્યાં ગયા હતા મધરાતે? અરે રૂપાદે, ક્યાં ગયા હતા મધરાતે? કેમ કાંઈ બોલતા નથી રૂપાદે? એકાદશીના અને અમે ગુરુના દેશમાં ફૂલ વીણવા માટે ગયા હતા. ત્યારે માલદેવજી રૂપાદેને શું કહે છે? રૂપાદે, આ મારવાડની અંદર કે પીવા પાણી નથી, એ પાણી છે તો પત્તર બસે, તો પછી પીવા બગીચાની અંદર અમે ફૂલ વીણવા ગયા હતા. અરે સ્વામીનાથ, આવા
કહે છે, હે માલદેવજી, આપણા મેવણમાં જો પાણી પાતાળ હોય, પણ આવા બાગ બગીચા તો મારા ગુરુના દેશમાં છે. જોવો હું આ ફૂલનો થાળ ભરીને લાવીશ છું. ત્યારે માલદેવજી રૂપાદેને શું કહે છે? અરે રૂપાદે, કયા તારા ગુરુજીના બાગ બગીચામાં ફૂલ છે? તો લાવ, હું પણ તપાસ કરું. અરે રૂપાદે, મને માફ કરો. અરે હા રૂપાદે, તમે જે આ પંથ પાળો છો એ પંથ મને બતાવો. નહીં નહીં ના, આ પંથ તમે ન પાળી શકો સ્વામીનાથ. અરે નહીં નહીં રૂપાદે, ગમે તેમ કરો પણ આ પંથ મને બતાવો. સ્વામીનાથ, તમે રાજા છો સ્વામીનાથ, અને બહુ ક્રોધી છો મારા નાથ, અને વહેમીલા પણ છો સ્વામીનાથ. તો તમે આ પંથમાં ન આવી શકો સ્વામીનાથ. જો આ પંથમાં તમારે આવવું હોય તો તમારે 4 વસ્તુનો ત્યાગ કરવો પડે સ્વામીનાથ. અરે રૂપાદે, તમે જે કહો તેનો ત્યાગ કરી દો, પણ આ પંથ મને બતાવો. જો સ્વામીનાથ, કામ, ક્રોધ, પાપ અને લોભ, આ 4 વસ્તુનો તમે ત્યાગ કરો સ્વામીનાથ, તો તમે આ પંથમાં આવી શકો સ્વામીનાથ. અરે રૂપાદે, કામ, ક્રોધ, લોભ અને પાપ, આ 4 વસ્તુનો હું અત્યારથી જ ત્યાગ કરું છું, પણ તમે મને પંથ બતાવો. તો સાંભળો સ્વામીનાથ. અરે હા રૂપાદે, જ્યારે તમે ગુરુના આશ્રમે ગયા હતા ત્યારે મેં દરવાણીને મારી નાખ્યા હતા. તો આપણે પહેલા તને સજીવન કરો. અરે સ્વામીનાથ, આ બંને દરવાણી મારા કારણે મરાણા છે સ્વામીનાથ. રૂપાદે, તો પછી બંને દરવાણીને તમે સજીવન કરો. બહુ સારું સ્વામીનાથ. હે રામાપીર બાપા, જો હું તમને મારા સાસા હૃદયથી ભજતી હો તો આ બંને દરવાણીને જીવત દાન આપો પ્રભુ. રૂપાદીએ જે પ્રસાદ હતો એ પ્રસાદ દરવાણીના મોઢામાં મૂક્યો છે. બંને દરવાણી સજીવન થયા છે, સજીવન કર્યા છે. ત્યારે રૂપાદે આજ માલદેને ભક્તિનો પંથ બતાવે છે. પણ ભક્તિનો પંથ કેવો બતાવે છે? રૂપાદે આજ માલદેને પહેલી કડીમાં કેવું સમજાવવા લાગ્યા? સોના કેરી આરું
ઘોડાના ઘરમાં માલ દે ચોરી ન વકારીએ રે ધીરે ઘરના ઘોડાને માલ દે ઉપાધ્યાય માલદેને કેવું સમજાવવા લાગ્યા એવા પારકા એ દિલનું એવા એ પારકા એ જીરૂપને જોઈને આમાં ન ડગાવીએ રે ધીરે ધીરે એ જાગો મારા જૂના જૂના જોગી રે ધીરે ધીરે છેલ્લી કડીમાં ઉપાધ્યાય માલદેને કેવું સમજાવે છે હાલલે ના ઘરથી